દયામાં હે માળી બધાય ઉપર દયા રાખજો। અને આ ફેરે તો મને ખબર ન પડી કે 10 દિવસ કેમ વયા ગયા। આજ તો તમારા વ્રતનો 9મો દિવસ છે અને છે ને કાલ મારા 10મા દિવસે છે ને મારા 10 વર્ષના વ્રત પૂરા થાય છે માળી। તો મારી એક જ ઈચ્છા છે બસ કે મારું ઉજવણું સારી રીતે થઈ જવું જોઈએ માળી। જો મારે બધાયને તેડાવવા છે, આજુબાજુની બાયું હગાવાલા પછી મારી માં બધાય આવે ને તો મને બહુ સારું લાગશે। હે માળી મારી એક જ ઈચ્છા છે કે મારું ઉજવણું સરખી રીતે કરાવી દેજો માળી, દયા રાખજો। ભૂલચૂક માફ કરજો માળી અને હવનું સારું કરજો। માતાજીની દયાથી સમજો આપણે બધું હારાવાના થઈ ગયા અને આ છેલ્લું ઉજવણું છે। આ ઉજવણામાં કાંઈ બાકી રાખવું નથી। આજુબાજુ વાળાના જો ગામ ધુવાણા બંધ રાખવા છે અને તારી 10 ગોયણી છે ને એનું તો આપણે થાય ને માણા નથી કહેતા કે શક્તિ એવી ભક્તિ આપણે જી થાય ને બધું આપણે દઈશું। માતાજીની દયાથી આપણે કાંઈ વાંધો નથી કાં? હા એ તો છે જ। અને જોવો તમે છે ને આ ઘેવાળા છે ને એ બધાને તમે કહી દેજો ને બાજુમાં રહેશે ને મીનાબેન ને મેનાબેન ને સવિતાભાઈ ને ગવીભાઈ ને એ બધાને હું કહી દઈશ। હા કાંઈ વાંધો નહીં। અને ઉજવણામાં વસ્તુ હું લાવવાની છે જો કાંઈ ઘટવું જોઈએ નહીં। તું મને છે ને બધું લિસ્ટ કરીને દઈ દે, હું બધું લઈ આવું અને આગેવાળા છે ને બધાને કઈ હોતન દઉં। અને મારા ભાઈબંધને એને બધાને જ ફોન કરી દેવા છે કે છે ને તમે બધાય તમારા ફેમિલી સાથે બધાય આવી જાજો। માતાજીનું ઉજવણું છે, જેટલું માણા હોય ને એટલું સારું। હા હા એ તો છે જ। અને બાને ફોન કર્યો કે નહીં તે? ના હજી નથી કર્યો, હમણાં કરી દઈશ। નથી કર્યો ને એમને ફોન કરી દેજે। જો ઈ આવશે ને તો તારે રાંધવા શેકવાની કાંઈ ઉપાધિ રહે નહીં અને ઈ તને થોડો ઘણો ટેકોય દેહે। અને બીજી વાત આપણે બેન તો છે જ। જો ભાઈ હું બધું લઈ આવી। કાલે છેલ્લો દિવસ છે ને તો પૂજાપો, ચૂંદડી, દિવેલ અને ઘી ને બધું લઈ આવીશું। સારું કર્યું લે બેન, ગામમાં તું ગઈ હતી હારે લઈ આવી અને હું હમણાં જવાનો જ હતો હજી પ્રસાદી ને એવું બધું લેવા અને બધાને કેવા। હા તો સારું ભાઈ તું જઈએ અને બધાને કહેતો આવજે। હા ઉજવણું છે અને તમે બે જો ધ્યાન દેજો અને જે રાંધવા શેકવાનું એ કરજો અને આના બા તો હમણાં આવવાના છે। હા ભાઈ તું કાંઈ ઉપાધિ કરતો નહીં, હું બધું કામ સંભાળી લઈશ। સારું હાલ તો હું લેતો આવું। હા હા હવે આપણે પાડોશીને કહેવાય જવું પડશે ને। હા હે માતાજી બધાને હાજા નરવા રાખજો। હાલો હા બેટા સંજુ બોલ। હા બા હું તમને એમ કહેતી હતી કે કાલે મારે ઉજવણું છે ને, હા તો તમે અહીંયા આવો તો સારું ને એમ। હા તો કાંઈ વાંધો નહીં બેટા, હું નીકળી જઈશ તો આજ તો હું હાલ લગીમાં પહોંચી જાઉં ને તો કાલ તારા ઉજવણામાં કાંઈક તને મદદ કરી શકું। હા 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 તે વાંધો નહીં બેટા, હું નીકળી જઈશ હો હમણાં। હા બા આવતા રહેજો હાચવીન। હા બેટા જય દઈસામાં। જય દઈસામાં। આ કોણ છે? કોનું એક્સિડન્ટ થયું? પૂરીબેન, પૂરીબેન, આ તો સંજુના મમ્મી. આમને શું થઈ ગયું? ઓહો, લોહી જાજુ નીકળી ગયું છે. એક્સિડન્ટ થયું લાગે છે.
મારે સંજુ બટાને ખબર તો પુગાડવી જો. એક કામ કરું, આમની વાંહે કોઈ છે તો નહીં, ગામ વાળાને બધાને ભેગા કરું ને સંજુ બટાને ખબર પુગાડું. જલ્દી જવા દે. મારી દીકરી ઉજવવાની તૈયારી કરીને બેઠી છે અને આ વાત એને એકી પોકશે એટલી સહન નહીં કરી શકે. મારે જ હવે કંઈક કરવું પડશે. સંજુ દીકરી, સંજુ દીકરી, હા બેટા હું આવી ગઈ. લે બા, તમે આવી ગયા? હા હા બેટા હું આવી ગઈ. સારું કર્યું તમે આવી ગયા. લ્યો, કાલે મારે ઉજવણું છે ને તો મને બહુ ઈચ્છા હતી કે તમે આવો. એટલે તું આવી દીકરી, તારી ઈચ્છા હતી ને એટલે મારે આવું જ પડ્યું. હા હા, સારું કર્યું બા આવ્યા. માતાજીનું દર્શન કરી લઉં. એ માતાજી બધાની રક્ષા કરજો, બધા માથે દયા રાખજો માં. કઈ તકલીફ તો નથી થઈ ને આવા? ના ના દીકરી, કાંઈ તકલીફ નથી. તારો એટલો ભાવ હતો અને પ્રેમ હતો એટલે મારે આવું જ પડ્યું. હા અને સાચી દયા માતાજીની. હા, એ તો છે જ. હાલ દીકરી, તો આપણે કાલની કંઈક તૈયારી કરી લેવી. હા બા, હાલો, મારે લાડવા બનાવવાના છે ને તો આપણે બે બનાવી નાખ. હાલ તો બનાવી નાખી. બેટા હું અહીંયા જ છું બેટા. શું છે સંજુ દીકરા? તને કઈ થયું તો નથી ને માં? મને કાંઈ નથી થયું દીકરા. સપનું જોયું? માં, મને બહુ ખરાબ સપનું આવ્યું માં. એવું કાંઈ નથી બેટા, જો હું તારી પાસે બેઠી હું ને. ચિંતા કરીને હાલ. માં ગાડી આવતી હતી અને પછી તને ભટકાણી હોય એવું દેખાણું અને તું અહીંયા પડી ગઈ હોય. કેટલું લોહી નીકળતું હોય. માં, તને કઈ થયું તો નથી ને માં? બેટા મને કાંઈ નથી થયું. બેટા સંજુ, તું કાંઈ ઉપાધિ કરીમાં, હું તારી ભેગી જ છું અને માં દશામાં એ તારા ભેગા જ છે. હાલ દીકરા, આપણે આરતી કરી નાખીએ. હાલ. બધા ચાંદલા કરજો બધા. હાલ બેટા, હવે આરતીની તૈયારી કરી નાખ. ચાર ધામની માં દશામાની આરતી, ચાર ચાર ધામની
આરતી મોરાગઢમાંથી જીઆરતી ચોટીલામાં ચોથી મીનાવાડામાં ચાર ચાર ધામની માં દશામાની આરતી એ ધર્મ દીવડાની દશામાની આરતી એ લાખ લાખ દીવડાની દશામાની આરતી એ લાખ લાખ દીવડાની દશામાની આરતી એ હાલો પાયો દર્શન કરીએ દશામાની આરતી બોલો દશા માતની જય એ દૈસામાં બોલો દશા માતની જય હાલો તો હવે માતાજીને તો આપણે જમાડી દીધા છે. હવે બેનું ને દીકરીઓને તમે લઈ આવો એટલે આપણે ગોળણી કરી નાખી એટલે ખાઈ લે. કાંઈ વાંધો નહીં, અમે બે જઈને છોકરીઓને બોલાઈ આવી. હા બેટા જાઓ, આપણે બધી તૈયારી તો થઈ જ ગઈ છે. તમે જાઓ અને ગોળીઓ લઈ આવો એટલે આપણે જમાડી દઈએ. કેટલી ગોળી લાવવાની બા? 10 દીકરીઓ એટલે હાલે ને? હા હાલ હાલ બેન હાલ. હાલ ભાઈ આપણે જાવી. એક બેન ત્રણ તો અહીં થઈ ગયું, બીજી હાથ લેતા આવી. એક આ અમારી બેન 4 થઈ ગયું. હાલો ગોતું તમારું ધામ ને મારી ગોતું તમારું ધામ જય દશામાં અરે આમ ગોતું તેમ ગોતું ગોતું મીનાવાળા ધામ ને મારી ગોતું મીનાવાળા આ તો સિવાય દર્શન દેજો રે દર્શન દેજો દર્શન દેજો રે અરે દર્શન દેજો દર્શન દેજો રે જય દશામાં અરે આમ ગોતું તેમ ગોતું ગોતું મીનાવાળા ધામ ને મારી ગોતું મીનાવાળા આ તો સિવાય બોલો દશામાની જય. દર્શન દેજો રે દર્શન દેજો દર્શન દેજો રે હાલો હવે માતાજીના વિસર્જનનો ટાઈમ થઈ ગયો છે. હા બેટા હવે લઈ લ્યો મૂર્તિ અને હાલો હવે પધરાઈ આવી આપણે. હાલો હાલો. વ્રત પૂરું થઈ ગયું અને જાગરણય થઈ ગઈ અને સારી રીતેથી પતી ગયું. તમારું ઉજવણું બહુ સારું થયું. માતાજીની દયા થઈ ગઈ તો સારું થઈ ગયું બધું. હા ભાઈ, આ વખતે તો દશામાના વારમાં બહુ મજા આવી. 10 દિવસ. સાક્ષાત માતાજીના દર્શન થયા આપણને. હા 10 કન્યાઓ ને જમાયડી, કેવું સરસ ઉજવણું થયું. બહુ સરસ થયું. હાલો લઈ લ્યો માતાજીને હાલો. દશામાની જય. દશામાની જય. દશામાની જય. દશામાની જય.
દશામાની 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 હા લ્યો જો દશામાનું કાર્ય જ બધું થઈ ગયું ને અને આમ જો મને મારા ભાઈબંધનો ફોન આવ્યો તો મારે થોડું કામ છે હું જાઉં છું હો હા. આ બધું વૈરે કરી નાખજે હા હું કરી નાખીશ. એ બટા સંજુ બટા આવો આવો બોકા કાકા. કેમ નિરાયતે આવ્યા? બટા મેં તને કેટલા ફોન કર્યા, તારો એક ફોન નો લાગ્યો. કાં શું થયું પણ? બટા તારા બાનું એક્સિડન્ટ. ક્યારે? બટા કાલ. ના બોકા કાકા, આજ તો મારી ભેગા હતા. નો હોય બટા, હું અહીંયા જ હતો, મારી નજરની સામે તારા બાનું એક્સિડન્ટ થયું. બટા ના બોકા કાકા, આજ મારા ભેગા હતા બા. બાની યાર આવું ન થાય બોકા કાકા. મારી ભેગા હતા આજ. કાલ કેમ એક્સિડન્ટ થયું હોય? બટા તારે બાનું બધું કાર્ય પતી ગયું. બોકા કાકા, એવું હોય જ નહીં. આજ મારા ભેગા હતા. સાચું છે બટા. મેં મારા બાને તો માતાજીનું ઉજવણું કર્યું. બોકા કાકા, તમે કહો છો મારા બાનું કાલ એક્સિડન્ટ થઈ ગયું, હું કેમ માની લઉં? તો બટા જે મેં મારી નજરની સામે જોયું એ તને કહું છું બટા. બટા તને હું કાલનો ફોન કરું છું પણ તારો ફોન લાગતો નથી, સમાચાર તારા પાસે પૂગ્યા નહીં. બોકા કાકા, મને કાંઈ ખબર નથી અને આજ તો બા મારી ભેગા હતા. કેમ થયું આ બધું? બટા સંજુ, હવે હિંમત રાખ, થવાનું તો એ તો થઈ ગયું બટા. પણ બોકા કાકા, તમે કહી દો આ ખોટું છે. મારા માં આજ મારા ભેગા હતા, હું કેમ માની લઉં? બટા તારા બા કાલના સ્વર્ગવાસ પામી ગયા. ના બોકા કાકા, એવું ન હોય. મારા બા મારી ભેગા જ હતા. અમે હમણાં વિસર્જન કરીને આવ્યા ત્યારે હારે જ હતા. બટા એ તારો વેમ છે બટા. ના, મારો વેમ નતો બોકા કાકા. હે માતાજી, મેં તારા 10 વર્ષના વ્રત કર્યા અને તે મને છેલ્લે આવું પરિણામ આપ્યું. માતાજી, તમે આ શું કરો છો? મને કઈ સમજાતું નથી. મારા બાનું કાલે એક્સિડન્ટ થઈ ગયું, હું કેમ માની લઉં? માતાજી, તમે મારી આ કેવી પરીક્ષા લ્યો છો? માતાજી, મારા બાનું કાલ એક્સિડન્ટ થઈ ગયું હતું તો આજ આખો દી મારી હારે રહ્યું એ કોણ હતું? માતાજી, મારા જવાબ દે. કોઈ તન મન ધનથી મને યાદ કરે અને મારા વ્રત કરે, એને દુઃખમાં ભાગ લેતા પાછી પડું તો હું દેવી દશામાં નહીં. સાની રે મારી દીકરી, સાની રે. માતાજી, આ બોકા કાકા કહે છે મારી માનું કાલ એક્સિડન્ટ થઈ ગયું, મારી માં વહી ગઈ તો આજ મારા ભેગું હતું એ કોણ હતું? માતાજી, કોણ હતું? સંજુ બટા, વિધાતાના લેખ તો ન મળે, પણ તે મારા તન મન અને ધનથી વ્રત કર્યા એટલે મેં તારા દુઃખમાં ભાગ લીધો. અને તું એમ ન સમજતી કે તારી માં નથી. તારી માં આ દેવી દશામાં છે.